પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વધુ એક રાજીનામું। બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરનું રાજીનામું। પાળિયાદમાં જાહેર કાર્યક્રમમાં રાજીનામાની જાહેરાત। મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી ખાચરની રજૂઆત। આજે મારા સમાજ આરે રહેવાની ફરજ પડી છે। હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું, કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં, જ્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે। અને ભાજપના મોવડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે। તો બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપ્યું છે। તેમનું કહ્યું છે કે આનો સુખદ અંત આવે તેવી આશા વ્યક્ત કરું છું। એક તરફ ક્ષત્રિય સમાજ જે છે તે રોષમાં છે, આક્રોશિત છે। અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરી રહ્યું છે, આવેદનપત્ર આપી રહ્યું છે અને જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, જે એક પદ ઉપર હતા, તે ક્ષત્રિય સમાજના નેતાઓ પણ હાલમાં આ પાર્ટી છોડીને પોતાના સમાજ સાથે આગળ વધી રહ્યા છે। આવું જ ક્યાંક બન્યું રૂપાલાના વિરોધમાં ભાજપમાં વધુ એક રાજીનામું પડ્યું છે। બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી વિજય ખાચરે આપ્યું છે રાજીનામું। તો પાળિયાદમાં જાહેર કાર્યક્રમમાં રાજીનામાની જાહેરાત તેમણે કરી હતી અને ખાસ એ વાત કરી હતી કે જે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તે સુખદ અંત લાવે તેમણે તેવી રજૂઆત કરી, તેવી આશાવાદ વ્યક્ત કર્યો। એક તરફ આજથી ચૂંટણી પંચનું નોટિફિકેશન બહાર પડી ગયું છે। ભારતીય જનતા પાર્ટીએ એવી જાહેરાત પણ કરી છે કે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પણ ભરશે 16 તારીખે, પરંતુ આ તરફ ક્ષત્રિય સમાજમાં હજી પણ આક્રોશ।